હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું માર્કેટમાં કે ડેરીમાં મળે તેવો મેંગો જ્યુસ કે કેરીનો રસ। તો આપણે આસાનીથી ઘરે પણ બનાવી શકીએ છીએ। તો તેના માટે મેં 5 પાકી કેરી લીધી છે। તો આ જ્યુસ બનાવવા માટે એકદમ મીઠી અને પાકી કેરી લેવાની। હવે આપણે એની છાલ ઉતારી લઈશું। તો આપણે કેરીની બધી જ છાલ ઉતારી લીધી છે। હવે આપણે એના ટુકડા કરી લઈશું। તો આપણા કેરીના ટુકડા રેડી થઈ ગયા છે। હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરીશું। તો કેરી કેટલી પાકી અને મીઠી છે એ પ્રમાણે તમારે ખાંડ ઉમેરવાની। હવે થોડા આઈસ ક્યુબ નાખીશું અને થોડું ઠંડુ પાણી ઉમેરીશું। હવે બ્લેન્ડરની મદદથી આપણે એને બ્લેન્ડ કરી લઈશું। જો તમે મિક્સર જારમાં નાખો તો પણ ચાલે, પણ મેં બ્લેન્ડરમાં જ બનાવી કાઢ્યું છે રસ। તો હવે આપણો જે જ્યુસ છે બનીને રેડી થઈ ગયો છે। હવે આપણે એને ગાળી લઈશું એક ગળણીની મદદથી। તો તમે ન ગાળો તો પણ ચાલે, પણ કેરીમાં જે રેસાનો ભાગ હોય છે એ નીકળી જાય એટલે આપણે એક વખત ગાળી લઈએ। તો તમે જોઈ શકો છો કે કેટલો રેસાનો ભાગ જે નીકળી ગયો છે આપણો, અને એકદમ સ્મૂથ એવો રસ બનીને તૈયાર થશે। તો આપણે બધો જ રસને ગાળી લઈશું। તો આપણો જે રસ છે એ રેડી થઈ ગયો છે। એકદમ ગાળીને એકદમ સ્મૂથ એવો બની ગયો છે, તમે જોઈ શકો છો। એકદમ માર્કેટમાં મળે તેવો એકદમ સ્મૂથ બનીને રેડી થયો છે। હવે આપણે એને સર્વ કરીશું। તો આપણે ગ્લાસમાં સર્વ કરીએ છીએ, અથવા તો તમે વાટકીમાં સર્વ કરીને એને રોટલી સાથે પણ ખાઈ શકો છો કે પૂરી સાથે પણ ખાઈ શકો છો। તો તમે જોઈ શકો છો એકદમ માર્કેટમાં મળે તેવો મેંગો જ્યુસ બની ગયો છે। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। આવા જ નવા વિડીયો માટે સપોર્ટ કરો। થેન્ક યુ ફોર વોચિંગ।